સુરત શહેર ફરી એકવાર છેતરપિંડીના મોટા કેસનું સાક્ષી બન્યું છે। શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદી તેના પૈસા ન ચૂકવી કુલ ₹63,64,079 ની છેતરપિંડી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદી રાજેશભાઈ મોહનલાલ સૂર્યાને પોલીસને જાણ કરી આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી તેમની સાથે છેતરપિંડી કરી કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમરે અને 2 આરોપીઓ દર્શન મગનભાઈ કાનાણી, શૈલેષ શંભુભાઈ કાનાણીની રાજેશભાઈની રિંગ રોડ સાઈ માર્કેટ ખાતેની દુકાને પણ ઓળખાણ કરાવી હતી। આરોપીઓ રાજેશભાઈને જણાવ્યું કે તેઓ સુરતમાંથી ઘણા વેપારીઓ પાસેથી ઉધારીમાં કપડાનો માલ ખરીદે છે અને સમયસર પેમેન્ટ ચૂકવી દે છે। તેમણે રાજેશભાઈને પણ ઉધારીમાં માલ આપવાનું અને સમયસર પેમેન્ટ ચૂકવવાનું તથા સારું આર્થિક ફાયદો કરાવવાનું વચન આપ્યું। શરૂઆતમાં આરોપીઓ રાજેશભાઈનો વિશ્વાસ મેળવવા માટે રોકડામાં પેમેન્ટ ચૂકવી થોડો માલ ખરીદ્યો। વિશ્વાસ કેળવાઈ ગયા પછી આરોપીઓએ મોટા ઓર્ડર આપવાનું શરૂ કર્યું પરંતુ પેમેન્ટ ચૂકવ્યું નહીં। જ્યારે રાજેશભાઈએ પૈસાની ઉઘરાણી કરી ત્યારે તેમને ઉડાવ જવાબ મળ્યા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને આજ દિન સુધી કુલ 63,64,079 નું પેમેન્ટ ચૂકવ્યું નથી, જેના કારણે રાજેશભાઈને મોટું આર્થિક નુકસાન થયું છે। ત્યારે આ માહિતીને આધારે ડીસીબીએ વિગતવાર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અને 22 જુલાઈ 2025 ના રોજ સાંજે 4:30 વાગે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી। દર્શન મગનભાઈ કાનાણીએ કાપડ દલાલ સાગર ઠુમર મારફતે ફરિયાદીની વૃદ્ધિ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ ફોર્મમાંથી શિવ એન્ટરપ્રાઇઝના નામે 21 ડિસેમ્બર 2023 થી 30 એપ્રિલ 2024 સુધીમાં કુલ 43,88,492 નો બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ મેળવ્યો। તેણે શરૂઆતનું પેમેન્ટ ચૂકવી બાકીના 37,99,067 ચૂકવ્યા ન હતા। જ્યારે શૈલેષ શંભુભાઈ કાનાણી 1 એપ્રિલ 2024 થી 27 એપ્રિલ 2024 સુધીમાં કુલ 27,84,012 નો બેંગ્લોરી ફેબ્રિકનો કાપડ માલ મેળવ્યો હતો। તેણે પણ શરૂઆતનું પેમેન્ટ રોકડામાં ચૂકવી બાકીના 25,65,001 ચૂકવ્યા ન હતા। જ્યારે સાગર મનસુખભાઈ ઠુમરને કાપડ દલાલ તરીકે આ છેતરપિંડીમાં મુખ્ય ભૂમિકા ભજવી। આમ આરોપીઓએ કુલ 63,64,079 નો કાપડનો માલ ખરીદ્યો, જેના નાણાં આજ દિન સુધી ચૂકવાયા નથી। ત્યારે ફરિયાદી પાસેથી ખરીદેલ માલ વેચી તેને નાણાં ચૂકવીને બદલે આરોપીએ વાપરી નાખ્યા। ત્યારે આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે। સુરત શહેર ગુજરાતના આર્થિક પાટનગર છે। સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે, જેમાં લેભાગુ તત્વો પણ ગુનાહિત કાવતરાઓ રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલ છે। જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે, જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણીનાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ 63,64,000 નો માલ મેળવી ફરિયાદીઓને આજ સુધીમાં માલના પૈસા આપેલ ના હોય, જે સંબંધે ડીસીપી પોસ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ IPC 409/120 મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।